નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો નેક્સ્ટ લેક્ચર છે આપણો વેલેન્સ બોન્ડ થિયરીના આધારે મતલબ સંયોજકતા બંધનવાદના આધારે સંકીર્ણ સંયોજનની સંકરણ રચના, એની ભૌમિતિક રચના, એનો ચુંબકીય ગુણધર્મ કઈ રીતે શોધી શકાય. ક્વેશ્ચન આના પરથી ઘણા બધા અલગ અલગ પ્રકારના પૂછાતા હોય છે. દાખલા તરીકે NiCl4-2 NiCN4-2 માં કોણ પ્રબળ અનુચુંબકીય છે, કોણ નિર્બળ અનુચુંબકીય છે. FeCN6-4 FeF6-4 માંથી કોણ આંતરકક્ષીય છે, કોણ બાહ્ય કક્ષીય છે, કોણ લો સ્પિન છે, કોણ હાઈ સ્પિન કોમ્પ્લેક્સ છે. આવા ઘણા બધા અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન આપણી ટેક્સ્ટ બુકની અંદર પણ આપેલા છે, જે આ થિયરી સમજ્યા પછી તમે સરળતાથી સોલ્વ એમાં કરી શકો છો. તો આજનો જે આપણો ટોપિક છે એ શરૂઆત કરીએ. વેલેન્સ બોન્ડ થિયરીના આધારે સંકીર્ણ સંયોજન છે, સંકીર્ણ સંયોજનની ભૌમિતિક રચના, સંકરણ અને એનો ચુંબકીય ગુણધર્મ સમજાવવાનો છે. મતલબ સંયોજકતા બંધનવાદ વેલેન્સ બોન્ડ થિયરીના આધારે સંકીર્ણ સંયોજન અથવા સંકીર્ણ આયન હોઈ શકે નું ઇલેક્ટ્રોન રચના, સંકરણ, ભૌમિતિક રચના અને ચુંબકીય ગુણ સમજાવવાના છે. ચલો, આટલો ટોપિક છે. આની અંદર આપણે ઘણા બધા અલગ અલગ પ્રકારના પોઈન્ટ છે, એમાંથી અમુક પોઈન્ટ કયા કયા સમજાવવાના છે એ જોઈએ. જો એક લઈશું આમાં NiCl4-2- NiCN6 અથવા NiCN4 જ અહીંયા લઈએ. NiCN4-2- ખ્યાલ આવે છે ને, નિકલ +2 આયન તરીકે હોય, આ ટોટલ -4 તો વધે કેટલા? -2 વધે ત્યાં. ચલો, ત્યાર પછી ત્રીજા નંબરમાં FeCN6-3- નંબર 4 FeCN6-4- નંબર 5 FeF6-4- નંબર 6 NiCO4 નંબર 7 CONH3-6-3+ અને એક MnO4-1 અહીંયા એડ કરી દઉં છું. MnO4-1 મેંગેનેટ આયન. આને હું છેલ્લે તમને CFTની થિયરી જ્યારે કમ્પ્લીટ થઈ જાય, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી સમજાયા પછી હું આને સમજાવીશ. ત્યાં સુધી તમે એને નહીં સમજાવી શકો કે કઈ રીતે એમાં D3S સંકરણ આવતું હોય છે. એના પહેલાં આપણે આ પોઈન્ટને સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર, અલગ અલગ પ્રકારના સંકીર્ણ બતાવવાના. ચલો, એમાં સૌથી પહેલો આપેલો છે NiCl4-2-, જેનું IUPAC નામ તમે કહી શકો છો અહીંયા ટેટ્રાક્લોરાઇડો નિકલેટ 2 આયન. ટેટ્રાક્લોરાઇડો નિકલેટ 2 આયન. લિગેન્ડ જોડાયેલો છે નિર્બળ. જેમાં સૌથી પહેલો જે પોઈન્ટ છે એને અહીંયા શરૂઆત કરીએ. NiCl4-2-. ચલો, સૌથી પહેલાંનું IUPAC નામ લખી દઈએ, ટેટ્રાક્લોરાઇડો નિકલેટ 2 નેગેટિવ આયન છે તો આયન કમ્પલસરી લખવું પડે. જેમાં મધ્યસ્થી ધાતુ તરીકે નિકલ આપેલી છે તો નિકલનો પરમાણુ ક્રમાંક Ni28, ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર 3d8-4s2, જેની બોક્સ ઇલેક્ટ્રોન રચના તમે બનાવશો તો 8 ઇલેક્ટ્રોન ડીના આવશે અને 2 ઇલેક્ટ્રોન એસના આવશે. હવે અહીંયા Ni કયા આયન તરીકે લીધો છે? +2 આયન તરીકે. તો એની ઇલેક્ટ્રોન રચનાનું શું કરવાનું? બાહ્ય કક્ષાના 2 ઇલેક્ટ્રોન દૂર કરો. જો વધારે જરૂર પડે તો અંદરની કક્ષાના યુઝ કરો. તો આર્ગોન કોર 3d8-4s0 આવશે. એની જો બોક્સ ઇલેક્ટ્રોન રચના લખીએ તો 3d8 બતાવવાની છે, તો આ ડી કક્ષકો છે.
જેમાં 5 ડી કક્ષકોની ઉર્જા કેવી હોય? સરખી. તો 3D કક્ષક, ત્યાર પછી 4s કક્ષક. હવે ડીમાં 8 ઇલેક્ટ્રોન છે તો 1 2 3 4 5 6 7 8. હવે એની સાથે જોડાય છે Cl, 4 ક્લોરાઇડો લિગેન્ડ છે. 4 ક્લોરાઇડો લિગેન્ડ બતાવ્યા છે. એ લિગેન્ડ પોતે કેવો છે? નિર્બળ લિગેન્ડ. નિર્બળ લિગેન્ડ હોય તો ધાતુ આયનના ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ ના થાય, મતલબ ફેરગોઠવણ ના થાય, મતલબ આને કોઈ પ્રકારની અસર થાય નહીં. તો પછી કક્ષક ખાલી કેટલી રહી? એક જ. જોઈ છે કેટલી? ટોટલ 4 લિગેન્ડને ગોઠવવા માટે 4 કક્ષક ખાલી છે. તો અહીંયા એક કક્ષક આપણી પાસે અવેલેબલ નથી, તો આની જગ્યાએ તમે આગળ ખાલી કક્ષકનો ઉપયોગ કરી શકો છો. એમાં ખાલી કક્ષક કઈ વાપરવાની છે? 4p કક્ષકનો ઉપયોગ કરો. ત્યારે જ્યારે Ni+2 આયન સાથે 4 ક્લોરાઇડો લિગેન્ડ, જે નિર્બળ લિગેન્ડ છે, નિર્બળ લિગેન્ડ જ્યારે જોડાતો હોય ત્યારે એમાં ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થતી નથી અને એ દરમિયાન Ni+2 આયન અહીંયા શું કરે છે? સંકરણ કરશે. હવે Ni+2 આયનનું જ્યારે સંકરણ થાય તો સંકરણમાં કઈ કક્ષકો ભાગ લેશે? નિર્બળ લિગેન્ડ હોય તો sp3 સંકળાવે એટલે એક s અને 4 p કક્ષકો ભાગ લેશે. તો એના દ્વારા 4 સમાન શક્તિ સપાટી ધરાવતી, સમાન ઉર્જા ધરાવતી 4 નવી સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય. આ છે આપણી પાસે 3D કક્ષક, જેના 8 ઇલેક્ટ્રોન. અને અહીંયા જે ઉત્પન્ન થઈ એ sp3 સંકૃત ખાલી કક્ષકો છે. અને આ સંકૃત ખાલી કક્ષકોમાં લિગેન્ડ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરશે. હવે લિગેન્ડ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ જ્યારે દાન કરશે તો ત્યાં ઘટના શું બનશે? સંકીર્ણ, જેમાં Ni+2 સાથે 4 Cl- જોડાશે અને 4 Cl- જોડાઈને શું બનાવશે? NiCl4 2- સંકીર્ણ આયન. તો ઘટનામાં શું બનશે? ડી કક્ષક તો ભરેલી છે, એમાં કોઈ એક કક્ષક આખી ખાલી નથી, તો એક પણ ઇલેક્ટ્રોન યુગ્મનું ત્યાંય દાન કરી શકશે નહીં. જ્યારે અહીંયા sp3 સંકૃત કક્ષકો ખાલી છે 4 તો 4 ક્લોરાઇડો લિગેન્ડ 1 2 3 4 ક્લોરાઇડો લિગેન્ડ 1 2 3 અને 4, જે ચોરસની ચોકડીની નિશાની બતાવીએ લિગેન્ડના ઇલેક્ટ્રોન છે, જે તીરની નિશાની છે ધાતુ આયનના ઇલેક્ટ્રોન. અને આ રીતના 4 ક્લોરાઇડો લિગેન્ડ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા દાન કરે છે. તો સંકરણ કયું થયું? sp3 સંકરણ થાય. sp3 સંકરણ હોય તેનો આકાર કેવો ગણાવવો જોઈએ? ભૌમિતિક રચના જેને કીધું છે. સંકરણનો પોઈન્ટ આવી ગયો. ભૌમિતિક રચના મળશે સમચતુષ્ફલકીય. સાથે સાથે તમે જુઓ સમચતુષ્ફલકીય આકાર છે તો નિકલને સેન્ટરમાં ગોઠવી દો અને 4 ક્લોરાઇડો લિગેન્ડને તમે આ રીતે દર્શાવી શકો છો. સવર્ગ સહસંયોજક બંધ. અને આની સાથે જોડાય એટલે સમચતુષ્ફલકીય રચના બનાવતો હોય છે, જેનો ચાર્જ તમને બતાવ્યો છે એ મુજબ અહીંયા 2- ચાર્જ તમે દર્શાવી શકો છો. હવે આની અંદરથી તમે જોઈ શકો છો, જુઓ સંકીર્ણ જ્યારે બની જાય ત્યારે એ સંકીર્ણની ડી કક્ષકને ધ્યાનમાં લેવા. એ ડી કક્ષકમાં જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય પ્રકાર છે. તો મતલબ સંકીર્ણ કયા પ્રકારનો ગુણધર્મ બતાવે છે? અનુચુંબકીય છે, જેમાં n બરાબર કેટલા છે? 2. તો સૈદ્ધાંતિક ચુંબકીય ચાક માત્રા કેટલી થાય? 2.83 બોર મેગ્નેટોન્સ જેટલી વેલ્યુ મળતી હોય. તો શરૂઆતમાં જૂના સિલેબસમાં આ રીતનો પ્રશ્ન પૂછાતો હતો. NiCl4-2 આયનનું સંકરણ ભૌમિતિક રચના અને ચુંબકીય ગુણધર્મ સમજાવો. તો સમજૂતી બધી લખવી પડતી હતી. હવે તો આપણી ટેક્સ્ટબુકમાં તમે જોશો બધું એટલું બધું કાઢી નાખ્યું. પણ અહીંયા શું છે તો તમે જુઓ, ટેટ્રાક્લોરાઇડો નિકલેટ 2 સંકીર્ણ આયન કે જેમાં નિકલ મધ્યસ્થી ધાતુ તરીકે જેની સાથે 4 ક્લોરાઇડો લિગેન્ડ જોડાયેલા છે, જેમાં મધ્યસ્થી ધાતુ નિકલનો પરમાણુ ક્રમાંક 28 છે, જેની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર 3d8-4s2 છે. સંકીર્ણ આયનમાં Ni+2 આયન રહેલો હોવાથી એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર 3d8-4s 0 થશે. ટેટ્રાક્લોરાઇડો નિકલેટ 2 સંકીર્ણ આયન કે જેની સમજૂતી નીચે મુજબ છે. તો આ બધું તમારે લખી નાખવાનું. પછી ત્યાં બતાવી શકો કે Ni+2 આયન સાથે જોડાતા 4 ક્લોરાઇડો લિગેન્ડ નિર્બળ લિગેન્ડ હોવાથી એની 3D કક્ષકના ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થતી નથી, જેથી Ni+2 આયનની એક 4s અને 3 4p કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થઈ 4
sp3 સંકૃત કક્ષકો ઉત્પન્ન કરે. જે 4 sp3 સંકૃત કક્ષકોમાં 4 ક્લોરાઇડો લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી તેની સાથે 4 સંવર્ધક બંધ બનાવે છે, જેથી સંકીર્ણનું સંકરણ sp3 થાય. એનો આકાર સમચતુષ્ફલકીય થશે. એનો ગુણધર્મ ઇલેક્ટ્રોન રચના પરથી જોઈ શકાય છે કે ડી કક્ષકમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે, જેની સૈદ્ધાંતિક ચુંબકીય ચાર્જ માત્ર 2.83 બોર મેગ્નેટોન્સ થાય. બરાબર, તો આ રીતનો ક્વેશ્ચન છે. ચલો, ત્યાર પછી બીજા નંબરમાં છે પોઈન્ટ નંબર 2. બીજો છે NiCN4 -2. તો અહીંયા Clની જગ્યાએ છે NiCN4 -2. તો સંયોજનમાં લિગેન્ડ હવે બદલાઈ ગયું. લિગેન્ડ પ્રબળ લિગેન્ડ છે અને પ્રબળ લિગેન્ડ તરીકે કોણ છે? સાઇનો. તો અહીંયા નામ આખું ચેન્જ થઈ જશે. ટેટ્રાસાઇનોનિકલેટ 2 આયન. ટેટ્રાસાઇનોનિકલેટ 2 સંકીર્ણ આયન. કારણ કે આની અંદર પણ તમે ઓક્સિડેશન નંબર શોધશો એટલે +2 જ મળવાનો છે. તો મતલબ અહીંયા સુધી તો એઝ ઇટ ઇઝ જ આખો પોઈન્ટ આપણને જોવા મળશે. અહીંયા સુધી કોઈ ચેન્જ થાય નહીં. હવે જે ચેન્જ આવશે અહીંયાથી આવશે. સમજીએ આની અંદર કઈ રીતે આવશે જુઓ. અને પછી જે ક્વેશ્ચન લખાવે ક્વેશ્ચન તમારે નોંધ કરતા રહેજો. ચલો, હવે Ni+2 આયન છે. Ni+2 આયન સાથે જે જોડાતો લિગેન્ડ છે પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ હોવાથી આ ઇલેક્ટ્રોનની શું કરશે? ફેરગોઠવણી કરશે. હવે જો ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી થાય, મતલબ અહીંયા હું 4 સાઇનો લિગેન્ડ જો જોડી દઉં તો આ ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી કરશે. 1 2 3 4. તો 8 ઇલેક્ટ્રોન પેર બનાવી દેશે. 6 અને 2 8. તો એક ડી કક્ષક ખાલી પડી, એક એસ કક્ષક ખાલી પડી અને 4 પી કક્ષક, 3 પી કક્ષક. કારણ 4 લિગેન્ડ જોડવાના છે એટલે આપણે 4 કક્ષકની જરૂર પડશે. તો 1 2 મળશે પણ 2 કૂટે તો 4p નો અહીંયા ઉપયોગ કરવો પડશે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો 4 કક્ષકો ખાલી છે. હવે આ જે ખાલી કક્ષકો મળી એમાં Ni+2 આયનની સંકૃત કક્ષકો બનાવશે. 1 2 3 અને એમાંથી એક ડી કક્ષક ત્યાં સંકરણમાં વપરાશે. 2 4 6 8. જેમાંથી એક ડી, એક એસ અને 2 પી કક્ષકો સંકરણમાં ભાગ લે તો સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવતી 4 નવી સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે. એમાંથી એક 3D કક્ષકમાંથી ડી કક્ષક વપરાય, એક એસ કક્ષક વપરાય અને 2 પી કક્ષક છે એટલે કક્ષકનું સંકરણ કયું થાય? DsP2. તો DsP2 સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય આ રીતની. અને આ DsP2 સંકૃત કક્ષકોમાં જ લિગેન્ડ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અને એના દ્વારા બનાવશે NiCN4 2-, જેની ઇલેક્ટ્રોન રચના અહીંયા આ રીતે બનશે. ડી કક્ષકો 1 2 3. તો આ 3D કક્ષક જેમાં 8 ઇલેક્ટ્રોન છે. ત્યાર પછી આ 4 DsP2 સંકૃત કક્ષક જેમાં 4 સાઇનો લિગેન્ડ પોતાના 4 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને એની સાથે 4 સંવર્ધક બંધ બનાવે છે. તો અહીંયા જોડાય છે CN 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 અને CN. તો અહીંયા કઈ કક્ષકે એને યુઝ કરી? DsP2 સંકૃત કક્ષક. એટલા માટે તમે કહી શકો છો કે એનું સંકરણ DsP2 છે. તો આપણે આના પરથી બતાવ્યું એનું સંકરણ DsP2. DsP2 સંકરણ હોય તો આકાર સમતલીય સમચોરસ. સમતલીય સમચોરસ આકાર હોય. નિકલ એની આજુબાજુ 90 ડિગ્રીના ખૂણે 4 સાઇનો લિગેન્ડ જોડાઈ જશે અને આ એના ઉપરનો ચાર્જ. સાથે સાથે તમે જુઓ ચુંબકીય ગુણધર્મ. સંકીર્ણની ડી કક્ષકમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી અને એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોવાથી આ પ્રતિચુંબકીય ગુણધર્મ દર્શાવશે અને એની મ્યુની વેલ્યુ કેટલી થઈ જશે? 0 બોર મેગ્નેટોન્સ જેટલી જોવા મળશે. તો પહેલો જ ક્વેશ્ચન તમારી પાસે અહીંયાથી આવે છે. જુઓ, NiCl4 -2 સમચતુષ્ફલકીય રચના ધરાવે છે, જ્યારે NiCN4 -2 સમતલીય સમચોરસ રચના ધરાવે છે. પહેલો એક ક્વેશ્ચન આ છે, બરાબર? ધ્યાન રાખજો. ક્વેશ્ચન અહીંયા લખી દઉં છું. હવે આ પોઈન્ટ નંબર 2 આપણો પૂરો થઈ ગયો.
તો 2 ક્વેશ્ચન આના ઉપરથી જ છે. બંને ક્વેશ્ચન તમારે તમારી રીતે આ જ બધી સ્ટ્રક્ચર્સ ઇલેક્ટ્રોન રચનાના આધારે લખી દેવાનું અને પછી એના પરથી નીચે સમજૂતી લખી દેવાની કે શા માટે ક્વેશ્ચનમાં આ રીતનો જવાબ માંગ્યો છે. મતલબ ચલો આને હું અહીંયાથી હટાવી દઉં અને ક્વેશ્ચન શું છે એ ક્વેશ્ચન પહેલો અહીંયા લખી દઉં છું. ક્વેશ્ચન નંબર 1. પહેલો ક્વેશ્ચન શું પૂછે છે આમાંથી? NiCl4 2 sp3 સંકરણ જ્યારે NiCN4 2 DsP2 સંકરણ ધરાવે છે. સમજાવો. બંનેનો જે પોઈન્ટ આપણે બતાવ્યો એ જ આખું લખી નાખવાનું, એના ઉપરથી જવાબ લખી નાખવાનો. આનો આ જ ક્વેશ્ચન બીજી રીતે પણ પૂછાય છે. NiCl4 અથવા કરીને જ લખી દઈએ આને, અથવા NiCl4 સમ ચતુષ્ફલકીય રચના જ્યારે NiCN4 2 સમતલ્ય સમ ચોરસ રચના ધરાવે છે. ચલો હજુ પણ ક્વેશ્ચન આનો અલગ રીતે પૂછાય. ફરી અથવામાં ક્વેશ્ચન, બરોબર. આનો આ જ ક્વેશ્ચન અથવામાં બીજો કઈ રીતે પૂછી શકે? NiCN4 2 પ્રતિચુંબકીય જ્યારે NiCl4 2 અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. સમજાવો. 3 ક્વેશ્ચન એક જ સમજાવે છે. 3 ક્વેશ્ચન લખી દેવાના, એની નીચે બંનેના જે પોઈન્ટ મેં લખ્યા હતા હમણાં એ બંને તમારે લખી નાખવાના, એટલે 3નો જવાબ એક જ છે. ક્લિયર? ચલો તો આ પહેલો પોઈન્ટ આપણો અહીંયા પૂરો થયો. ચલો ત્યાર પછી FeCN6 3 FeCN6 4 તો પોઈન્ટ નંબર 3 FeCN6 3 અથવા આની જગ્યાએ તમને ક્વેશ્ચન આ પણ પૂછે K3 FeCN6 અથવા આની જગ્યાએ શું કે પોટેશિયમ ફેરીસાયનાઇડ, આના માટે પણ પૂછી શકે. આનું નામ જ છે આપેલું, બરોબર. કાં તો આયન હોય, કાં તો સંયોજનનું સૂત્ર આપ્યું, કાં તો એનું નામ લઈને પૂછેલું. ચલો હવે આના માટે સમજવાનું તો આપણે પોઈન્ટ આનાથી જ સમજવાનું છે, કારણ કે આ તો સવર વર્તુળની બહાર રહેવાનો છે, એટલે આપણે એને દર્શાવવાની કોઈ જરૂર નથી. ચલો સૌથી પહેલાં સંયોજન આપેલું છે FeCN6 3 થોડીક જગ્યાની જરૂર પડશે, એટલે આ બધું કાઢી નાખું પહેલાં અહીંયાથી, કારણ કે વારે ઘડી એકની એક વસ્તુ લખવાની થશે એટલે સ્પેસ વધારે ઇમ્પોર્ટન્ટ છે આના માટે. યાદ રાખજો ખાલી કયા કયા અણુ મેં લખેલા છે, આયન લખેલા છે, બરાબર. મને તો મારી રીતે ખ્યાલ હશે, હું એ પ્રમાણે જતો જઈશ પોઈન્ટમાં. આગળ પાછળ થઈ જાય કોઈ ચિંતા કરવાની નહીં. ચલો તો પોઈન્ટ નંબર 3 છે FeCN6 3 અથવા K3 FeCN6, બરાબર. અથવા તો પોટેશિયમ ફેરીસાયનાઇડ જેને કહી શકાય. આ જે સંયોજન છે એનું નામ છે પોટેશિયમ ફેરીસાયનાઇડ. ચલો હવે આના માટે આપણે સમજવું છે તો આપણે આનાથી સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલાં તો પોઈન્ટ આપ્યો છે એનું IUPAC નામ
FeCN6 માઇનસ IUPAC નામ તમે ઓક્સિડેશન નંબર શોધશો એટલે આની અંદર મળશે +3 ઓક્સિડેશન આંક. નામ લખશો તો હેક્ઝાસાઇનોફેરેટ 3 આયન નામ થશે. હેક્ઝાસાઇનોફેરેટ 3 આયન. તો આ એનું IUPAC નામ થઈ ગયું. જેમાં મધ્યસ્થી ધાતુ તરીકે Fe પરમાણુ છે. ચલો Fe પરમાણુ છે, પરમાણુ ક્રમાંક 26. ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર 3d6 4s2 જેમાં Fe+3 આયન તરીકે હાજર બતાવ્યો છે. બરાબર, Fe+3 આયન તરીકે હાજર હોય તો પહેલાં 12ની કક્ષાના એસના 2 ઇલેક્ટ્રોન દૂર કરો, પછી જરૂર પડે તો એક ડીનો દૂર કરી નાખો. તો ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન કોર 3d5 4s0. હવે તમે ધ્યાનથી જુઓ, 6 લિગેન્ડની જરૂર છે. આપણે 6 કક્ષકોની જરૂર પડશે. 6 કક્ષકોની જરૂર પડશે તો અત્યારે અહીંયા મૂકી દઈએ 4p0 કક્ષક. ચલો હવે બોક્સ ઇલેક્ટ્રોન રચના આની લખી નાખીએ. પહેલાં Fe+3 આયનની બોક્સ ઇલેક્ટ્રોન રચનામાં 3d કક્ષક પહેલાં તો 5 1 2 3 4 જેમાં 5 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. ક્લિયર? ત્યાર પછી S કક્ષક 4s ખાલી છે. ત્યાર પછી p કક્ષક 4p એ પણ ખાલી કક્ષક છે. હવે Fe+3 સાથે જે જોડાય છે લિગેન્ડ એ પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ હોય તો આ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરશે. Fe+3 +6Cn માઇનસ પ્રબળ લિગેન્ડ છે. જો પ્રબળ લિગેન્ડ જોડાય તો ડી કક્ષકના ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી 1 2 3 4 ફેરગોઠવણી થશે તો ઇલેક્ટ્રોન પેર જેટલી બની શકે એટલી બનાવી દેશે. તો 2 ડી કક્ષકો ખાલી થઈ ગઈ, એક એસ કક્ષક ખાલી થઈ ગઈ અને 3 પી કક્ષક ખાલી. 6 લિગેન્ડ જોડવા માટે 6 કક્ષકની જરૂર છે. 1 2 3 4 5 6 6 કક્ષકો ખાલી છે અને આ 6 કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થશે અને એમાંથી Fe+3 આયનની સંકૃત કક્ષક બનાવશે. એમાં સંકૃત કક્ષક બનશે તો આ 2 કક્ષકને અહીંયાથી હટાવી દો તો બાકી રહી જાય 3d કક્ષકના આ ઇલેક્ટ્રોન લઈ લો, આ 3d કક્ષક, અને એમાંથી 6 નવી કક્ષકો ઉત્પન્ન થશે. જે 6 કક્ષકોમાં 1 2 3 4 5 અને 6 કક્ષકમાં 2 3d કક્ષક, એક s કક્ષક અને 3 p કક્ષકો વપરાય. મતલબ અહીંયા D2sp3 સંકૃત અને એ પણ કેવી કક્ષક છે? ખાલી કક્ષકો ઉત્પન્ન થશે આ રીતની. હવે આ જે Fe+3 આયન છે એની કક્ષકોમાં 6 સાઇનો લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને FeCN6 માઇનસ સંકીર્ણ આયન બનાવશે. તો આ જે હતી 3d કક્ષક 1 2 જેમાં 5 ઇલેક્ટ્રોન, ત્યાર પછી D2sp3 સંકૃત કક્ષકો 1 2 3 4 5 જેમાં 1 2 3 4 5 અને 6 સાઇનો લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અને એમાંથી D2sp3 સંકૃત કક્ષક સંકરણ ધરાવતી સંકીર્ણ સંયોજન બનાવે છે. બરાબર, તમારે આને નીચે જ લખી દેવાનું આની. બરાબર, અહીંયા કારણ કે થોડું રેકોર્ડિંગની અંદર અહીંયાથી કટ થઈ જાય તો ખ્યાલ આવે ને એટલા માટે મેં આને સાઈડમાં રાખ્યું. તમારે આખું પેજમાં નીચે ને નીચે સળંગ રાખવાનું છે આને. ચલો હવે આના ઉપરથી આપણે એક વસ્તુ ખબર પડી જશે. સંકરણ તો મળી ગયું, સંકરણ D2sp3 એનો આકાર અષ્ટફલકીય રચના, અષ્ટફલકીય રચના. અષ્ટફલકીય રચના હોય Fe અને અહીંયા સાઇનો લિગેન્ડ. તો જુઓ આ રીતની અષ્ટફલકીય રચના આવશે. ત્યાર પછી ચુંબકીય ગુણધર્મ, તો 3d કક્ષકને ટાર્ગેટ કરો. સંકીર્ણની 3d કક્ષકમાં કે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જ તો મતલબ અનુચુંબકીય ગુણધર્મ દર્શાવે. અનુચુંબકીય ગુણ છે તો μ = 1.73 બોર મેગ્નેટોન્સ દર્શાવશે. સાથે સાથે તમે જુઓ કે અહીંયા શું કર્યું, એને
અંદરની ડી કક્ષક વાપરી છે. સંકરણમાં કઈ કક્ષક વાપરી છે? અંદરની ડી કક્ષક. અને અંદરની ડી કક્ષક વાપરી હોવાથી આને આંતઃ કક્ષીય સંકીર્ણ કહેવામાં આવે. સાથે સાથે તમે જુઓ અહીંયા સ્પિન વધારે હતી, ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થયું તો સ્પિન ઘટી ગઈ. એક અયુગ્મિત ઇલેક્ટ્રોન પહેલાં હતા 5, પ્રબળ લિગેન્ડની હાજરીના કારણે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન થયું, સ્પિન ઘટી ગઈ. સ્પિન ઘટી ગઈ તો મતલબ એના પરથી આને તમે કહી શકો છો લો સ્પિન કોમ્પ્લેક્સ. તો ક્વેશ્ચન અહીંયાથી આપણા પૂછાશે 1, 2 અને 3 રીતે આનો આ ક્વેશ્ચન આવશે. કઈ રીતે આવે છે બીજો પોઈન્ટ સમજાવું ત્યાર પછી સમજીએ. ચલો, તો આ ત્રીજો છે. ત્યાર પછી પોઈન્ટ નંબર 4 છે આપણો. ચોથો છે Fe6 4- છે. તો અહીંયા શું હોય કે ફોર Fe6 પોટેશિયમ ફેરીસાયનાઇડની જગ્યાએ આવે પોટેશિયમ ફેરોસાયનાઇડ કહેવાય. તો અહીંયા શું હોવો જોઈએ? Fe6 4- આયન. તો હેક્ઝાસાયનોફેરેટ 2 આયન થઈ જશે, કારણ કે ઓક્સિડેશન નંબર શોધશે એટલે કેટલો આવશે આનો? +2. તો અહીંયા Fe કયા આયન તરીકે હોવો જોઈએ? +2 આયન તરીકે. જો +2 આયન તરીકે હોય તો ઇલેક્ટ્રોન રચના શું થાય? 3d6 થઈ જશે. તો Fe+2 આયનમાં અહીંયા 6 ઇલેક્ટ્રોન બતાવવાના છે. હવે અહીંયા પણ પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ હોય તો Fe+2 આયનનું ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી નાખશે. તો એમાં પણ 2 ડી કક્ષક, AS કક્ષક, 3 P કક્ષકો ખાલી પડી. તો એ જ પ્રમાણે અહીંયાથી પણ એઝ ઇટ ઇઝ પોઈન્ટ આવ્યો. તો સંકરણ અહીંયા પણ શું થયું? D2sp3 જ. એમાં D2sp3 સંકૃત કક્ષકોમાં 6 સાઇનો લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી નાખશે. અને પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું જો દાન કરી નાખે તો સંકરણ D2sp3 બનાવશે. એઝ ઇટ ઇઝ જ આકાર, ખાલી અહીંયા શું આવશે? 4- થઈ જશે. તો હવે તમે જુઓ સંકરણ D2sp3 પ્રબળ લિગેન્ડ છે, અંદરની ડી કક્ષક વાપરી, તો મતલબ આ પણ આંતરકક્ષીય સંકીર્ણ. ત્યાર પછી રચના અષ્ટફલકીય. પણ ચુંબકીય ગુણધર્મ તમે જુઓ. ચુંબકીય ગુણધર્મની રીતે અહીંયા એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, તો અનુચુંબકીયની જગ્યાએ શું થઈ જશે? પ્રતિચુંબકીય ગુણધર્મ દર્શાવે. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જાય? 0 બોર મેગ્નેટોન્સ થઈ જશે. મતલબ આનો જે પ્રશ્ન છે ક્વેશ્ચન અહીંયાથી શું પૂછાય છે? તો ક્વેશ્ચન છે આ રીતે Fe6 3- અનુચુંબકીય જ્યારે Fe6 4- પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. સમજાવો. તો તમારે આ વસ્તુ ત્યાં સમજાવવા માટે બંનેના આ રીતના ઇલેક્ટ્રોન રચના પરથી સમજાવવી પડશે. બરાબર? તો આ પોઈન્ટ નંબર 4 થઈ ગયો. ચલો, ત્યાર પછી પોઈન્ટ નંબર 5. એક પોઈન્ટ નંબર 5 અને 3 અને 4. પોઈન્ટ નંબર 5 અને 4 ને ભેગા કરીને એક નવો ક્વેશ્ચન અહીંયા તૈયાર થાય. ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચન પહેલાં લખી દઉં છું. ચલો, પછી થિયરી સમજાવું છું. ક્વેશ્ચન છે Fe6 4- પ્રતિચુંબકીય જ્યારે Fe6 4- અનુ ચુંબકીય છે. ક્વેશ્ચન એક આ રીતનો પૂછાય. અથવા બીજા નંબરમાં આનું સંકરણ D2sp3 છે, જ્યારે આનું સંકરણ sp3 D2 છે. બીજો ક્વેશ્ચન આ રીતે પૂછે. ત્રીજો ક્વેશ્ચન આ સંકીર્ણ આંતઃકક્ષીય છે, જ્યારે આ બહારની ડી કક્ષક વાપરી એટલે બાહ્ય કક્ષીય સંકીર્ણ છે. ચલો, આ રીતના 3 ક્વેશ્ચન થઈ શકે છે. એક જ પોઈન્ટ ક્વેશ્ચન
3 થશે. હવે આને અહીંયા હું રહેવા દઉં છું, બરાબર. FeCN6-4 જે છે એ સીધું અહીંયા હવે એનું સંકરણ આની અંદરથી નીચે લખી નાખું છું. ચલો, તો આપણી પાસે જે આ કક્ષકો હતી એ D2sp3 કક્ષક છે. D2sp3 કક્ષકની અંદર લિગેન્ડ જ્યારે ગોઠવાય છે તો FeCN6-4- સંકીર્ણ આ રીતનો બનાવે છે. 1 2 ટોટલ 6 ઇલેક્ટ્રોન. તો આ 3D કક્ષકના ઇલેક્ટ્રોન હતા. 1 2 3 4 5 6 કક્ષકની જરૂર. 1 2 3 4 5 6. ચલો, અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, બરાબર. અને અહીંયા સાઇનો લિગેન્ડ આ રીતના જોડાતા હોય છે. ચલો, આ ક્વેશ્ચન આપણો આગળનો છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જે અહીંયા કહીએ છીએ નંબર 5, પાંચમો છે FeF6-4-. તો આની અંદર Fe કયા આયન તરીકે છે? +2. લિગેન્ડ જે જોડાયો છે કેવો છે? નિર્બળ લિગેન્ડ છે. તો શરૂઆતમાં તો આપણી પાસે આની આ ઇલેક્ટ્રોન રચના આવશે. Feની ઇલેક્ટ્રોન રચના Fe પરમાણુ ક્રમાંક 26, ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર 3d6-4s0. Fe+2 આયન તરીકે છે. તો ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર 3d6-4s0. 4p કક્ષાની જરૂર પડશે તો અહીંયા 4p લખી દો. ત્યાર પછી Feની બોક્સ ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ. 1 2 3 4. તો આ 3D કક્ષક, એમાં 6 ઇલેક્ટ્રોન, 2 3 4 5 6. S કક્ષક ખાલી, P કક્ષક ખાલી, જેમાં Fe+2 સાથે 6 ફ્લોરાઇડો લિગેન્ડ જોડાય છે, જે કેવા છે? નિર્બળ લિગેન્ડ. નિર્બળ લિગેન્ડ હોય તો આ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય નહીં. તો હવે શું કરશે? 6 લિગેન્ડ જોડવા 6 કક્ષકોની જરૂર છે. તો અહીંયા 1 2 3 અને 4 જ કક્ષક છે. તો મતલબ 12ની D કક્ષકનો એ યુઝ કરશે. તો 12 કઈ કક્ષક હોવી જોઈએ? 4D, જેમાંથી એક S, 3P અને 2D કક્ષકનો ઉપયોગ કરીને સંકરણ બનાવશે. તો આપણી પાસે ઇલેક્ટ્રોન રચના આ રીતે આવશે. 1 2 3 4, 1 2 3 4 6. અને આમાંથી નવી 6 સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય. 1 2 3 4 5. અને એ જે સંકૃત કક્ષકો આવી એમાં એક S, 3P અને 2 4D કક્ષકનો ઉપયોગ કર્યો. મતલબ sp3d2 સંકૃત કક્ષકો ઉત્પન્ન થઈ એવું કહી શકાય આને. અને એ સંકૃત કક્ષકોમાં 6 ફ્લોરાઇડો લિગેન્ડ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અને એની સાથે જોડાઈને 6 સંવર્ગ સહસંયોજક બંધ બનાવશે. 1 2 3 4 5 6. અને 6 ફ્લોરાઇડો લિગેન્ડ અહીંયા જોડાશે. 1 2 3 4 5 6. ચલો, હવે જે ક્વેશ્ચન આપ્યા છે બધા ક્વેશ્ચન તમારી સામે છે. sp3d2 હાઇબ્રિડાઇઝેશન. તો જો પહેલો જ ક્વેશ્ચન અહીંયા જે લખ્યું છે, પ્રતિચુંબકીય જ્યારે અનુચુંબકીય. કઈ રીતે ખબર પડી? તમે જુઓ, આમાં D કક્ષક અયુગ્મિત ઇલેક્ટ્રોન દર્શાવે છે. તો અનુચુંબકીય ગુણધર્મ એનની વેલ્યુ 4 છે. તો મ્યુ આવશે 4.90 બોર મેગ્નેટોસ. મતલબ પ્રબળ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. બીજા નંબરમાં સંકરણ D2sp3. આનું સંકરણ D2sp3 બતાવ્યું છે અહીંયા. D2sp3. જ્યારે આનું સંકરણ શું થાય છે? sp3d2. બીજા નંબરમાં આંતરકક્ષીય, બાહ્ય કક્ષીય. તો તમે જુઓ, આની અંદર અંદરની D કક્ષક વપરાય, એમાં બહારની D કક્ષક વપરાય છે. એટલા માટે આને બાહ્ય કક્ષીય સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે છે. સાથે સાથે આપણે જે બીજો ક્વેશ્ચન આગળ જોઈ ગયા, FeCN6-3-, જેમાં મ્યુ બરાબર કેટલા હતા? 1.73 બોર મેગ્નેટોસ. અહીંયાથી પણ ક્વેશ્ચન પૂછાય છે. FeCN6-3- નિર્બળ અનુચુંબકીય, જ્યારે FeF6-4 પ્રબળ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. સમજાવો. તો તમારે આ બંનેની રચના આ રીતની લખવાની, મ્યુની વેલ્યુ શોધવાની અને મ્યુની વેલ્યુ પરથી છેલ્લે જવાબ લખી નાખવાનો છે. બરાબર. તો આ રીતનો બીજો ક્વેશ્ચન VBTના આધારે છે.
ચલો ત્યાર પછી બીજું એક સંકીર્ણ છે NiCO4 અને એક છે CONS3 બંને મોસ્ટ આઈએમપી છે ટોપિક. શા માટે મોસ્ટ આઈએમપી છે એ પણ સમજીએ. ચલો ચલો તો પહેલો તો ક્વેશ્ચન લખીએ છીએ. આમાં કેટલા પોઈન્ટ પૂરા થયા? 1 2 3 4 5 6 6 નંબર છે. NiCO4 ક્વેશ્ચન આનો પૂછે છે. NiCO4 sp3 સંકરણ ધરાવે છે. sp3 સંકરણ અથવા સમચતુષ્ફલકીય રચના ધરાવે છે. સમજાવો. હવે આ પોઈન્ટ અહીંયા સમજાવવાની વાત કરે છે. બરાબર, ચલો સમજીએ. સૌથી પહેલાં સંયોજન NiCO4 જેનું IUPAC નામ થશે ટેટ્રાકાર્બોનિલ નિકલ 0. ઓક્સિડેશન નંબર કેટલો મળશે અહીંયા? 0. મધ્યસ્થ ધાતુ આયન છે નિકલ, જેનો પરમાણુ ક્રમાંક 28. ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર 3d8 4s2. એની સાથે કાર્બોનિલ લિગેન્ડ જોડાશે. પહેલાં એની બોક્સ ઇલેક્ટ્રોન રચના લખીએ. 1 2 3 4 3d કક્ષક જેમાં 8 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 8. એક 4s કક્ષક જેમાં 2 ઇલેક્ટ્રોન છે. ચલો હવે જોડાય છે અહીંયા કાર્બોનિલ લિગેન્ડ. નિકલ સાથે 4 કાર્બોનિલ લિગેન્ડ જોડાય જે પ્રબળ લિગેન્ડ છે. અને પ્રબળ લિગેન્ડ હોવાથી આ જે ડી કક્ષકના યુગ્મિત ઇલેક્ટ્રોન છે એનું યુગ્મીકરણ કરશે. અને ઇલેક્ટ્રોનનું જો યુગ્મીકરણ થાય તો 1 2 3 4 ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે તો 1 2 3 4 5 6 7 8 આ રીતની કક્ષકો મળે. જેમાંથી જે 4sના 2 ઇલેક્ટ્રોન અહીંયા બતાવીએ છીએ આપણે, એ 2 ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થઈ જાય. તો આ ઇલેક્ટ્રોન અહીંયાથી ટ્રાન્સફર થશે એટલે કક્ષક ખાલી થઈ જશે. તો આ રીતની કક્ષક ત્યાં આવશે. તો મતલબ આપણે 4 કક્ષકની જરૂર પડશે. અહીંયા તો એક જ કક્ષક છે, તો બીજી એક કક્ષક અહીંયા બહાર મૂકી દો. એના પછીની 4p કક્ષક. તો 4 કક્ષકો ખાલી મળી. એ 4 કક્ષકો એક s અને 3p કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થશે અને એમાંથી 4 sp3 સંકૃત કક્ષકો બનાવશે. 1 2 3 4 5 6 7 8 9 10 અને બાકી રહીએ 4 sp3 સંકૃત કક્ષક. sp3 સંકૃત કક્ષકો બનાવશે. અને આ sp3 સંકૃત કક્ષકોમાં 4 કાર્બોનિલ લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. તો સંકીર્ણ બનાવશે NiCO4. 1 2 3 4 5 6 7 8 9 10 અને બાકી રહી એમાં આ કક્ષકો 4 કાર્બોનિલ લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે. 1 2 3 4 CO 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 અને સંકરણ થઈ ગયું sp3. સાથે સાથે તમે જુઓ n બરાબર કેટલા? 0. એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે નહીં. તો μ = 0 બોર મેગ્નેટોન્સ. મતલબ કેવો ગુણધર્મ બતાવે છે? પ્રતિ ચુંબકીય. અને એનો આકાર સમચતુષ્ફલકીય પ્રકારનો એનો આકાર જોવા મળશે. તો એક આ ક્વેશ્ચન આ રીતનો આપણને સમજાય. ચલો ત્યાર પછી બીજો ક્વેશ્ચન જે આપણો લાસ્ટ એક છે હજુ CONS3 CONS3 તો તમે જોઈ શકો છો વેલેન્સ બોન્ડ થિયરીના આધારે તો સંકીર્ણ બનાવવો હોય તો એકદમ
ઇઝીલી આપણે બનાવી શકીએ છીએ. આમાં કંઈ એટલું બધું નવું છે નહીં. બસ પરમાણુ ક્રમાંક લો, ઇલેક્ટ્રોન રચના લખો, આયન બનાવો, આયનની ઇલેક્ટ્રોન રચના લખો, બોક્સ ઇલેક્ટ્રોન રચના બનાવો, લિગેન્ડ પ્રબળ, યુગ્મીકરણ બતાવો, નિર્બળ યુગ્મીકરણ ના કરો, સંકૃત કક્ષક લઈ લો. સંકરણ કયું હશે તો તમે ઓલરેડી ચાર્ટ ઉપરથી પહેલાં જ ભણી ગયેલા છો. ચલો નંબર 7 છે CONH3 6+3. ચલો જેનું નામ લખવું છે મારે અહીંયા તટસ્થ લિગેન્ડ છે તો ઓક્સિડેશન નંબર 3 આવશે. નામ થશે હેક્સાએમાઇન કોબાલ્ટ ધાતુ આપી છે, કોબાલ્ટ 3 આયન. કેમ કોબાલ્ટ લખ્યું અહીંયા? કારણ કે ઉપર ધન વીજભાર આપેલો છે. ઋણ વીજભાર હોય તો તે જોડાય નહીં તો જોડાય નહીં. ચલો હવે આમાં કોબાલ્ટ પરમાણુ ક્રમાંક SCTIVCrMnFeCO મતલબ 27. તો પરમાણુ ક્રમાંક 27, ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર 3D 7 4s2. ચલો એમાં કોબાલ્ટ આપેલો છે +3 આયન તરીકે. તો આર્ગોન કોર 3D 7ની જગ્યાએ શું થઈ જશે? 3D 6 4s0. અહીંયા મૂકી દઉં છું 4p0 પવન કક્ષક. ચલો હવે એમાંથી કોબાલ્ટ આયનની બોક્સ ઇલેક્ટ્રોન રચના 1 2 3 4 3D કક્ષક જેમાં 6 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 અને 6. 4s કક્ષક ખાલી, 4p કક્ષક ખાલી છે. તો તમે જોઈ શકો છો આ રીતની આપણી પાસે બોક્સ ઇલેક્ટ્રોન રચના એની મળે છે. હવે જે જોડાય છે લિગેન્ડ તમે જોઈ શકો છો કે પ્રબળ લિગેન્ડ છે. NH3 કેવો લિગેન્ડ કહેવાય? નાઇટ્રોજન ડોનર છે એટલે પ્રબળ લિગેન્ડ. તો CO+3 આયન સાથે 6 એમાઇન લિગેન્ડ પ્રબળ લિગેન્ડ તરીકે જોડાય તો આના ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી કરશે. અને ઇલેક્ટ્રોનની જો ફેરગોઠવણી થાય 1 2 3 4 તો આ 6 ઇલેક્ટ્રોન યુગ્મીકૃત થઈ જશે 1 2 અને 3. જેના કારણે 2 અંદરની D કક્ષક ખાલી પડી, એક S કક્ષક ખાલી પડશે અને 3 4p કક્ષકો. તો 1 2 3 4 5 6 કક્ષકો ખાલી પડી. તો 6 NH3 લિગેન્ડ એમાં બંધ ઇલેક્ટ્રોન આપી શકે છે. તો એના દ્વારા એનું જે સંકરણ થશે એ સંકરણ પ્રબળ લિગેન્ડ હોય તો શું થવું જોઈએ? સંકરણ D2sp3. તો D2sp3 સંકૃત કક્ષકો બનાવો 1 2 3 અને આને અહીંયાથી હટાવી દો અને બાકી રહીએ D2sp3 સંકૃત કક્ષક આવશે. તો અહીંયાથી 3D કક્ષકો એમની એમ રહી જશે 3D 1 2 3 4 5 જે D2sp3 સંકૃત કક્ષક છે. તો મતલબ સંકરણમાં કોણે ભાગ લીધો? એમાં 2D કક્ષક અને 1s અને 3p કક્ષકોએ ભાગ લીધો. હવે 6 એમાઇન લિગેન્ડ પોતાની પાસે રહેલા 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અને એમાંથી સંકીર્ણ સંયોજન બનાવે છે CONH3 6+3 આયન તરીકે, જેની 3D કક્ષકો એમની એમ છે આ રીતની. અને બાકી રહી ગઈ એમાં સંકૃત કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. તો 1 2 3 4 5 અને 6 જ્યાં જોડાયા એમાઇન લિગેન્ડ. બરાબર, આ રીતે લખીએ તો લખી શકીએ, ના લખીએ તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમને ઉલ્લેખ કરતા આવડવું જોઈએ કે ચોકડીની નિશાની દર્શાવેલી છે NH3 લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ છે અને તીરની નિશાની ધાતુ આયનના ઇલેક્ટ્રોન યુગ્મ હતા. જેના આધારે તમે કહી શકો છો કે આમાં D2sp3 સંકરણ બતાવ્યું છે. D2sp3 સંકરણ છે તો સંકીર્ણ આંતઃકક્ષીય બનશે, આંતઃકક્ષીય સંકીર્ણ. એનો આકાર કેવો આવશે? અષ્ટફલકીય, કારણ કે Ml6 પ્રકારનું છે. ત્યાર પછી તમે જોઈ શકો છો જો એની D કક્ષકમાં સંકીર્ણની D કક્ષકમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. તો મતલબ પ્રતિચુંબકીય ગુણધર્મ. આ પ્રતિચુંબકીય ગુણધર્મ છે તો μ = 0 બોર મેગ્નેટોન્સ થઈ શકે. તો આ પ્રમાણેના અલગ અલગ ક્વેશ્ચન તમે વેલેન્સ બોન્ડ થિયરીના આધારે સમજાવી શકો છો. પ્રેક્ટિસ માટે જો તમારે જોઈએ તો એક આ પણ પૂછાયેલો છે જે તમે જાતે કરી શકશો. NiH2O6+2 સંકીર્ણ આયન જાતે બનાવી જોજો, ચેક કરજો. આમાં
હવે એમાં સંકરણ શું હશે એ તમને અંદાજ આવી જવો જોઈએ. જુઓ, નિર્બળ લિગેન્ડ આપેલું. નિર્બળ લિગેન્ડ છે તો 12ની ડી કક્ષક વાપરશે, મતલબ sp3d2 સંકરણ થઈ જશે. તો મતલબ આ એક પ્રકારનો બાહ્ય કક્ષીય સંકીર્ણ છે. નિર્બળ લિગેન્ડ છે તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હશે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હશે તો ત્યાં એ હાઈ સ્પિન કોમ્પ્લેક્સ બનાવશે. આની અંદર તમે જુઓ 0 થયું તો આ લો સ્પિન કોમ્પ્લેક્સ થઈ જાય. અને તમે જે આગળ જો FeF6-4 એમાં 4.5 આપણને મળે છે વેલ્યુ, તો એ હાઈ સ્પિન કોમ્પ્લેક્સ તરીકે નામ આપી શકે. તો આવા અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન પૂછી શકે. આકાર પરથી પૂછી શકે, સંકરણ ઉપરથી પૂછી શકે છે, બાહ્ય કક્ષીય આંતરકક્ષીય ML6ની અંદર જ પૂછશે. ML4માં આંતરકક્ષીય બાહ્ય કક્ષીય આપણે આવતો નથી. અને સાથે સાથે એની ભૌમિતિક રચનાઓ પણ પૂછી શકે છે, અથવા લો સ્પિન કોમ્પ્લેક્સ, હાઈ સ્પિન કોમ્પ્લેક્સ કઈ રીતે આવે છે તે પણ પૂછી શકાય. તો આ રીતનો ક્વેશ્ચન આપણો જે પોઈન્ટ હતો વેલેન્સ બોન્ડ થિયરીના આધારે સંકીર્ણ સંયોજનની ભૌમિતિક રચના, સંકરણ અને એનો ચુંબકીય ગુણધર્મ સમજાવો. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.